હવે લગ્નનો હવે લગ્નો આવી ગયા છે અને હવે તારીખો લગ્નની આવી ગઈ છે ટુકડી. એટલે મારા બેટો દાગીનાના ભાવ થડી ગયા છે. તો સોજીના 2.5 લાખ થઈ ગયા છે અને હોનું પહોંચ્યું છે 1.5 લાખ આસપાસ પહોંચી ગયું છે. એટલે આટલો ખર્ચો મૂકવાજીનો છે નો લાભો બધેને. એટલે આપણે ઓની મીટિંગ કરવી છે. અમારે તો અમારે ઘણી સમાજમાં તો બંધ થઈ ગયા છે, પણ અમારા ભાઈઓ બંધ કરવા છે. એટલે જો ડીજેનો ખર્ચો બંધ કરાવવો છે અને આ ઓઢમણાનો એટલે બધા અમુક વજના ખર્ચાથી ને બધાએ બંધ કરાવી જેવા છે. એટલે હું મારા ભાઈઓને ભેગા કરી અને આ મીટિંગ કરીને આ ખર્ચા બધા બંધ કરાવડાવું છું. એટલે જો ગફુર કનાજ દો હું તમારે કને આવતો હતો. મારે કોમ થયો તમે એક મીટિંગ કરવાની છે. એટલે પણ હાલ તમને કહેવા જ નહીં. તમે ખાટલે બેહો અને મેં બહુ પેલા ભૂલ્યા હાજીને આવું છું. સારું કોઈ બેઠો હા બેઠા તો હું ભૂલ્યા હાજતા આવું. હા જલ્દી આવો. તરત ભોલા હાજી ઊંઘ નહીં મારું બેટું આવતી આજ તો. ભુલાજી સારું છે. કેમ ભૂલા પડ્યા? હું એક મીટિંગ કરી છે. શેની? આપણે બધા ભાઈઓની મીટિંગ રાખી છે. તો તમે હેડો માર કરી. હા હેડો છું. હા હેડો. ઓય બેહો. હું પેલા આપણે બેહો તમે. હું ખટાજીને હાજી લાવું છું. આ ખટાજીને બોલાઈને આવો જલ્દી. હું મીટિંગ રાખી છે એટલે હાલ લેકો ખટાજી આવે બધા ભેગા થઈને પછી વાત કરવાની છે. હા કોણ? હો રે ખટિયું જઈ ગયું. મમા મારા પપમ ગાડી લાયા ખટાજી! રે મારા ભોણા નાલ શું કરો યા ખટાજી? ખમતાજી આવરા હવે ચાલ તગારા ફેરવો તો. આ ખોળ પડાડું છે ભેસો બદલે હવે કોણ પલાડો છે? ઓય એ પાસે પલાડ તો મેં મીટિંગ કરી છે. મીટિંગ કરી છે ઓએ એ શેની કરી છે કોઈ એ તો હાલ લેકો તમે આવો તો ખરી માર કરીએ. આવ હેડો એમ તો મીટિંગ માં કેમ ના પાડો હેડો તાર તમે તાર હેડો અડધી રાતના કઈ કઈ તો મીટિંગ માં આવશે હાજર કરી દઉં તમે વિચાર કરશો કે હા ખમતાજી મીટિંગ રાખી છે. ભુલાજી બધા આવી ગયા બધા આવી ગયા છે. ઓય તમે ઓય બેહામાં ખાટલો લાવો. એ હા હેડો હો એ હો તમે આ આગેવાની દાડે જોયા કે નથી ભાળ્યા ના આજ તો ગત્તુ પાલ્યા જ નહીં. ભાળ્યા જ નહીં સવારે મેં આટલા ગત્તુ નહીં પાલ્યા. એટલે ખમતાઈ હા ખટાજી તો તમારે હાજર થવું પડશે. તો હવે હું આજ જાઉં. કેમ આગેવાન હોય ને તો આપણે કોઈ બી આપણે કોમ કરવું હોય તમારે સારી મીટિંગ રાખી અમને ખબર નહીં બરાબર છે. ના અને અમને કીધું તમે કહો ભરાવું ના તમને કે હું આગળ હવાર ફોન કર્યા હતા કે હોય એટલે મેં કીધું ફોન કર્યા વિસરાઈ ગયું કે આગળ હાથવા જવાનું તો. હા તો તમે હાથતા આવડો તો તો હું આગળ હાથતા હો તો બોલાવતા આવો એ સારું. અને તરત આવજો હો તરત આવજો હાલ આવું. એટલે બજી હા આ ખમતા છે મીટિંગ રાખી લ્યા શિખર શેરની મીટિંગ રાખી મને કોઈ ખબર નહીં. ખબર નહીં તમને ના ગફુરજી હા તમને કોઈ ખબર નથી ખબર મને કોઈ ખબર નથી. મને ખાલી હાથવા તારે એટલું કીધું હતું કે હેડો કે ગફુરજી હેડો કે મીટિંગ છે, પણ ચેની રાશિ ચેની ના રાશિ કોઈ આપણને ખબર નથી ભાઈ. હો આ મોટા માથાવાળો છે ને હોય મને તો લાગે છે નક્કી એની ડોશી છે ને હા ઋષિ બની જતી રહી છે લાગે. હા બરોબર એવું જ તમારી લાગે છે. એ આગેવાની કેમ હાથો કે છે ઓવે તેમાં આગેવાનને હાથ એટલે કે લાગે. છે, આપણે કે ને તો આપણે એમને ખીજાવે તરત. હું તો આગેવાને તો ફોન ના લાગ્યો, ભૂલી ગયો આગેવાને હાથવાનું. આગેવાન તો ભૂલી ગયા છે. શેના આવે આગેવાન તો રિસીવ નહીં પડે. એ આગેવાન કેમ કા ભૂલી ગયા આટલા વહેલા? શું કરવાનું કહો, અમારે તો આખો દાડી ગામમાં કામકાજ ઘણું હોય છે કે ઓય એટલે કેવું હતું કહો, રાતના ચા ખાયા છો? આજ બાદ મીટિંગ રાખી છે. પણ અડધી રાતે meeting ના હોય. પણ આ તો અડધી રાત કીધું મગજમાં આવી ગયું કે લાવો કીધું મીટિંગ રાખો. પછી કીધું બધે ભાઈઓ ભેગા કર્યા છે હા. અને તમે તો ફોન હવા કર્યા હતા, પણ તમારા ફોન ના લાગ્યા હવારે. હવે મારે network આવી છે, મારે તો phone આવે. તેમાં પણ અત્યારે હાથવા આવવું તો પડ્યું. તમે કોઈ meeting વાળી તમે કરો પડી મારી ના શું ના કામ છે? આગળ વગર મીટિંગ ના ચાલે ભાઈ. આવું પડશે? હવે તમારે તો પહેલો આવવું પડે. હવે બધા ભણવાની બેહવું હોય તેમ કે કંટાળી રહ્યો છું. ના હાલ 5 મિનિટ બેસજો. જે અડધું તારે ખાલી વાપરી ના વાળા કરશું meeting. તો આગળ શાંતિ છે. મજા મજા હો, આપણે તો શું ચિંતા છે કહો. તો મારે તો દાડે તો ચી વાગી જાય. આને તો એક હાકાનો થોડો ડખો હતો ને એટલે ગયો હતો. એવું છે? એમાં સાડા સાડા રોસો આમ તો ઢીલા પડો. બેહો. અહીં બેહો કટાઈએ. ખમતાજીને બે બાજુ. હા, ખમતેન બસ, બેહો. તમારે તો સારું છે. તમારે સારું છે? સારું છે ને તો આપણા
શીખર શેની મીટિંગ રાખીને બેઠા કોઈ અમે તો કહેતા નહીં કે આગેવાન નહીં આવતો આગેવાન નહીં. પણ અમારી ક્યાં કીધું છે મીટિંગ નું કોઈ? એ તો કે બધા ભાઈ ભેળા થઈને બેઠા છે કે તમે આવો, કીધું હડા આવો. અમે તો શું પણ અમે તો ના આવે તો મને ઠપકો મળે. આવ અમે તો ના બરાબર અમારે તો આયા કોઈ છૂટકો છે જ નહીં. હાજી હાજી આવો. અમારે તો આવું જ પડે. આવું તમે ના આવો ને તો કાલ સુધી તમે તમને કેવા આવો. ના વાત આ સમાજમાં રહેવું ને એ ઘણું અઘરું છે હવે અને આપણે આવું જ જોવે. આવું જ જોવે હે. હવે આપણે અહીં બેઠા બરાબર હવે પૂછો કે શેની બાબતે મીટિંગ રાખો છો ભાઈ? હવે તો જાણ કરો ખમતાઈ લ્યા. તો આપણે તો આ લગ્નમાં ખર્ચા ઘણા થાય છે. સાચું તો દાગીનાના ખર્ચા ઘણા થઈ ગયા. સાચું સાચું. અત્યારે દાગીનાનો ભાવ કેટલો હેડે છે? અત્યારે છે ને 1,75,80 કોક પહોંચ્યો છે. 90 પહોંચ્યું સોજી. 90 પહોંચ્યો? 90 પહોંચ્યો. દોઢી તો હોનું છે. ઓહો એટલો ભાવ પડે છે. એટલો ભાવ તો છે. ડીજેના ખર્ચા સાચું. એટલે આ બધું આપણે લઈને જવાનું છે, બધું આ બધું કરવાનું છે, લઈ નહીં જવા, બધું બંધ કરવાનું છે. બંધ કરવાનું છે. ઓય ઓઢમણો બંધ કરવાનો. હા પછી આ જો જમણવારામાં જતો 10-20 આઈટમો રાખે છે. સાચી વાત છે. સાદું સાદું રાખો સાદું ને સાદું મજા આવે. રાખવાનું. આ એની મીટિંગ કરાવરાઈ છે. જો આપણે એક ડીજે બંધ કરવાનું. એક ડીજે બંધ કરવાનું. તો ડીજે બંધ કર્યા બરાબર. ઓય. એમાં બે ઢોલ રાખવાના આપણે દેશી. દેશી આપણે 2 ઢોલ જ બે ઢોલ રાખો એટલે પછી તડતડી નહીં આવતો. તરતડીએ રાખે એટલે રાખો. ચાલે ઈ ચાલે. તરતડી ચાલે કે? તરતડીએ ચાલે. હા હા. અને આપણે ઓઢમણા લઈ જઈએ. ઓઢમણામાં આપે ઓઢમણો બંધ કરી નાખવાનો. ખાસ કે બંધ જ. ઓઢમણા અને ઓઢમણા ખમતાજી બંધ કરો. હા પછી આપણે છોડી પંચી નહીં તમે વાહન લઈને જાતા હમાપુર ઓય. એ વાહન બંધ કરી નાખો. એના કરતા તમે રોકડું આલો જે આલો ને કે 10 રૂપિયા વધારે આલો. હા ઈ તું જઈ બાપડે છોડીને કોક હા ટેકો થાય. છોડીને ઘર ધણી ટેકો થાય એમ. વાહન કોઈ મતલબ નહીં આવતો વાહન તો હવે અત્યારે. તો બાપડે હોમે છોડી 12 મહિના 12 મહિને ધોવા પડે. એટલે મેં આ બધું ખમતે બંધ કરી છે ને આપણે તો ચાલુ રાખવાનું પાછું. ખમતાઈ બંધ ના કરે. અમે જેવું બધાને છે. બંધ કરવાનું. હવે બધાને કરવું પડે. આ બધાને બંધ કરવું પડે. તાર હું તો આગળ એમ સમજતો હતો કે ખમતે બધું બંધ કરી છે કે હું તો રાજી રાજી થઈ ગયો હતો. ના બધા ના, આપણે બધાએ એકો તેમાં તો meeting નહીં. કરી છે. અને અમારી કેવું છે હા. કેવું છે ખબર ખમતાજી હા. ખટાજી હવે આપણા આજુબાજુ વિસ્તારમાં બધી જગ્યાએ બંધારણ થઈ ગયું છે. આપણું એક જ ગામ બાકી છે કે અહીંયા આપણા સાચી વાત છે. ગામમાં બંધારણ નહીં થયું હજી. ના. એટલે મુલ્ક આપણા ગામમાં થાતે પેલા આપણા ભાઈઓમ થઈ જાય ને હા, ઈ વાત તો સાચી. સારું એમ કેમ. ના એટલે કશું વાંધો નહીં. આપણે ભાઈ તમે આગળ આવ્યા બરાબર. હવે અમારે કોઈ વધારે કહેવાય ના. તમે કોઈ અમારે સહી છે બરાબર છે. એટલે તમે એમ કહો આ બંધ તમારી બંધ. અને બંધ કરી નાખો. હવે શું કહેવાય આગળ તમે ટોળા આવે બધા. તમારે કોઈ પેટમાં દુખતું ક્યાં દુ પાછા ફુલાજી હા. આ મોઢા મગ ભર્યા છે કે બોલતા કેમ નહીં યાર તમે? ના 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 બંધ કરવું પડે ને તાર. તો મોઢાથી બોલો. બોલશો તો બોલ વેસાજી તમે કાલ ઉઠી ગયો કે ખબર યાર આ કેવન હા કે અમે તો પૂછતા નહીં. હું તો કઈ ક્યાં બોલ્યો તો કે તું એ ના એ વાત સાચી છે. એટલે મારે વળી થોડા ધમકાવા પડી ગયા. ના, ના, કહેવું પડે, બધાને કહેવું પડે. આ તો બધાને કોઈ બોલતા જ નહીં. લ્યો એક જણાથી ના થાય, બધા ભેગા થઈ બધાને ઈયો જ લાગે કે બંધ કરવું છે તો બંધ કરી નાખો આપણે. હા એમ. પણ આ તો મારે આપણે છે ને પૂછવું પડે એમ. ના ના વાત સાચી તમે કહી. હા એમ. તમારે છે ને જો તમને ના ગમતું હોય તો ના પાડી જવાની, ગમતું ના પાડે. ગફુરજી તમને કહેવામાં આવે છે પાછું. આ ઓમ બધા રીતે આ સારું છે મારું કેવું. હા, તો તમે આપણે બધે 4 ભાઈ ગમે છે કે બધે? જો અમે જો બધા બાજુ જો ખર્ચા તો થાય જ છે. ખરી સાચી વાત છે. તો એના કરતા ખર્ચા બધા બંધ કરો. એના કરતા 25 છોડીને વધારે આલો તો એમાં આપણને સારું લાગે. ના એ વાત સાચી વાત છો. ના બરાબર સમજાઈ. તમે હા. વિચારી છે મને જબ્બર વિચારી છે. અમને આવું આટલા વર્ષે એમ છે ને પણ અમને મગજમાં આવી લાઈટ નહીં છે કે આપણે આ વસ્તુ કરે આ થાય. પણ તમે જબ્બર વિચાર્યું. આ તો છે ને એક ના 50% ફરક પડી જાય. 50% ફરક જોઈ આપણો ખર્ચો હશે ને લગ્નમાં આપણે કોઈ બે હાથે ખર્ચો ડીઝલ લઈ જાય બરાબર છે. પણ જોઈનમાં છે ને જે ગાડીઓ કરે એક આવે છે સિસ્ટમ હવે એક ગાડી ને 1-2 મોણે બેઠા હોય. બે મોણ સાચી વાત છે. 50 તો ગાડીઓ કરે. 50 ગાડીઓ કરી એમ મને પૂરે. પછી બાપડા વહુ આવે ને એ બાપડે છોડી એ બાપડી મજૂર કરવા તૂટી જાય. આખો દાડી જમીન વેચવી પડે, જમીન. જમીન વેચવી પડે. પણ તમારો હાજી પણ ભજ્યા કર્યા મરી જાવ તમે ઊંચ જ ના ના આવો. હોય. એટલે બધું આ વિચારવા જેવું છે એમ ઘણું. હા રેડો તો હવે અમારે છે ને મારે લગ્ન તો છે અમારે ટૂંક સમયમાં પણ હું વેવન ના પાડીશું પણ બીજું કરો. હા એ કોક કરો. હવે તમે છે ને શિક્ષણ બાજુ થોડો સારું એમ છોકરાને ભણાવો ને જો આ એવું તો આપણે બધું તો કરો. વાત કરો કે ખટાજીની 2 છોડીઓ છે. સમતાઈ ખટાજી ગફુરજી ભુલાજી હા. આ જે આજનો બંધારણ કર્યું ને આપણે બધા ભેળા થઈ આ બંધારણમાં રહેજો. કોઈ બંધારણ તોડતા નહીં. અને હવે હું કંટાળેલો આખો દાડી તમે કંટાળ્યા છો. અમે જ્યાં મૂકવો છે ને હું તો આવે એવો નતો પણ આ ખમતે કીધું કે આપણે જવું પડે. હવે તો હવે કરો. સમતાઈ, હવે હું તો અમને બોલાવા આવ્યા હતા જે હવે જો અમે રજા લે બરાબર છે. ના, હવે તો ધંધા હો. અને જે કર્યું ને આપણે પાળવાનું ભૈયા ને હવે બધા તમે પાડજો પાછા. હા, હા. આયા. ભરતાજી,
એ હારું આવજો આવજો. તાર હો. હેડો તાર. અમે બધા હવે જાઓ હવે. એ હારું. ખમતાજી ઓ હું તો ખમતાજી, હવે. એ હો. હવે હું તો હો હવે. એ હારું હો, હાચવીને જો. એ હા. હા બસ જોડો લો, પેલા જોડો 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 તો નહીં હેડો ખમ તો બે હો તાર હવે હોય અલ્યા પણ તમે કાઢું કર્યું અમારે આજ બંધો કર્યો છે મારા ભાઈને તમે તો મને બહુ મોટી મુસીબતમાં લાગી દીધા છે એમ નહીં દાગીના તો હું લાવવાના ના નહીં લાવશું બરાબર છે મારા છોકરોમાં પરણાવ છે મારે એક જ છોકરો છે બરાબર છે તમે કોઈ કિલ્લોનો કડલો લાવશું અને છે ને કેડ જોડે લાવશું મંગળસૂત્ર લાવશું બધું લાવશું તમતાર બંધો કરે છે ને બંધો શું કર્યો એ બંધો બરાબર છે મારે ભાઈ કર્યા મેં તો કરવા નતો જો હું ખાલી મિટિંગમાં બેઠો છું બરાબર છે એટલે હું તો બધું લઈને આવવાનો છું કે મારે એક જ છોકરો છે બરાબર મારે કોઈ બીજી વાર કોઈ ટોણ આવવાનું નહીં એક વાર ટોણ કરવાનું છે અને મારે પૈસા ઘેર ગણાય છે એ તો એ મારા ભાઈને થોડા પેલા નહીં ખમતા રહે ને હીરા થોડા ડીમસી કે એટલે હીરા એને બદલે બધો કરી હતી અને આપણે તમને ખબર તો છે આપણે કોઈ ચિંતા ના કરવાની ચિંતા એ શું બંધો કર્યા મારે બંધો આજે રાખો કે કાલે રાખો નહીં ઉવે હું બધું લઈને આવી બસ તમે કોઈ ચિંતા કરતા ના બસ એ સારું તો હું છે ને તમારે કશું ફોનથી વહેલા ફોન કરજો એ સારું હેડો તો અમારું બધું તારા ઓમ કાલે બધા ભેળા કરીને ખમતાજી તાર બધું ના પાડાય તો આજ મીટિંગ કરાશી અને આ છે કે હવે મારા છે ખટાજી છે કે મારે ડીઝલ લાવવું છે મારે ઓમ લાવવું છે મારે મારા ખમતાજીને કહેવા જવું જ પડશે ખમતાજી એ ખમતાજી કોણ છે? હા મો ગફુરિયો કેમ ગફુર છે? ધીરા છે? મારો બેટો તો આપણે કાલે આપણે બધા થઈને મીટિંગ રાખી હતી ને ઓવે, meeting તો કરી દે આપણે પરમદાડે. પરમ દાડે આપણે મીટિંગ કરી હતી હા, અને ખટોજી અત્યારે મેં વાત વાપરી હતી ફોન કરતા હતા ક્યાંને ફોન કરતા હતા? એ અહીંયા વિભાઈ ને એમ જોઈને ફોન કરતા હતા? ઓય એટલે ઈ એમ કહેતા હતા કે હું તો બધાય બોગરા બધાય વિનોદ લઈને મોઈને આવ્યો એમ કે મારે એક ને એક છોકરો છે કે જુડોન મંગળસૂત્ર ઓહડીન બધું મંગાવ્યું છે. આ બધું હું તો ડીજે ઉધી લઈને આવ્યો એમ કે પણ એમ ના ચાલે ને, આપણે બંધારણ કર્યો છે હા તો ખટોજી તે બેઠા હતા કહેતા હતા કે આપણે બધા ભાઈઓને પાડવાનું છે હા તો ખટોજી પૈસા વાળા હોય એટલે કઈ ના હોય ને કોઈ બધું લઈને જતું રહેવરાય. એ તો તમારું ઉધી કીધું તું કે ખમતો જે તે તો થોડાક મંદા છે કે ઈ તો રાતના બધાય મંદા હોય, કોઈ હોય ને કે બધા રૂપિયા વાળા હોય એ તો આપડા તો આ તો બધે હવે આગેવાન ને બધી વાત તો કરવી પડશે ને. હવે આપણે કરવી તો પડશે જ કે તો બંધારણમાં તો બધે ભાઈઓને રહેવું જ પડે ને. બધાને રહેવું જ પડે ને તાર તો કોક કરવા હાડો તાર બધાને ભેગા કરવા પડશે વળી. વળી ફેર મીટિંગ કરો તો બંધારણ તો બંધારણમાં તો રાખવા જ પડશે ને. કટાજીને કેમ આવું કર્યું? હા તો અહીંયા તો કહેવા જવું જ પડશે ને આપણે તો એનો છોકરો પરણ્યો હતો તો ભાઈ પેલી એક હતો. હા જી, મજા આવી કોણ? મજા આવી હા, ખાટોજી તો રૂપિયા વાળા, ઘણા રૂપિયા વાળા થઈ ગયા હા છે. 2 રૂપિયા વાળા થઈ ગયા છે તારે- એની શું મોઘા કરી લે રાતના? આવો આગેવાન, આવો ને. આવો, 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 રાજી. ઓવે કેમ અમે મોઘા તમારા- કરી? તમારા કને આવતા હતા અમે તો. અમે તો ગામમાં સમાધાનમાં જ આવ્યા. સમાધાન પણ કરાવવા હવે તો એ સમાધાન વળી કરવું પડશે આ તો. શાનું? શેનું વળી આ તો આપણી બધાય ના ભેગો બંધારણ કર્યો ઓવે તો પેલા ખાટોજી નહીં રૂપિયા વાળા ઓવે ઈ તો કે અમારા છોકરાને અમે તો ડીજે લઈને આવ્યા ને બધાના વહુને બધા દાગીના કરીને આવ્યા. આવું ચાલતું છે. આવું તો ના ના તો ચાલે. બીજા બધા ગરીબ તો આપણે શું કરે? તારે ખટોજી અત્યારથી બધું લઈને જોઈએ તો બધા ગરીબો જ શું કરે? તો તમે એક કામ કરો ગફુરજી, હા તમે ખટિયાને બોલાવો તો ખાવ ખાડો. હા હેડો હું ખાડો લઈને આવું. તમે ખાટલે બેઠા તમે આવો લઈને હા આવો. હું તરત લઈને ના આવું ના ચાલે, આવો. હારું. ચાલે. હવે તમને આગેવાન બોલાવ્યું છે ચા ભાઈ હવે મને નથી ખબર પણ આગેવાન ત્યાં તમને બોલાવી રહ્યા છે એ બધા ભેળા થયા છે હેડો તમને ત્યાં બોલાવી રહ્યા છે એટલે અચાનક શું આવું જરૂર પડી છે એમ અચાનક કોક જરૂર પડી છે હવે તો મારે શું જરૂર પડે અચાનક મને હાજો આ ગફુરજી યાર હવે તો ભાઈ કઈ કીધું નથી પણ તમે તો મિનોમાં હાસુ નહીં બોલે પાછા મને તો કહે ને હવે પણ કીધું હોય કોક મોટો મન એટલે આગળ બેઠા છી ખટાજી, આવરા. આવો, બે. ખટાજી આવો. આ ગફુરજી હમણાં આવીને બેઠી ફટાફટ તો મારે મોડું થાય તો ઉજાગરા ઘણા છે. વારે ઘડી છે ને ખબર મીટિંગ રાજ કરી આખો દાડી શું થાય છે આખો મીટિંગ રાખવાની તમારે યાર? પણ મીટિંગ તો તમારે નોમે જ છે બધી. ક્યાં અમારે નોમે એટલે? બંધારણ આપણે હું કરીને ગયો હોય કરી ના કરી કો બધાને કરી હોય પણ તમારા હવે છોકરો પરિણામ તમે કહો તારીખ કોક કઢાઈ છે તારી ઘટાઈ હોય પણ તમે એમાં કોક દાગીના ખેતા હતા મને કે ખટાજી આ ગફુરજી વાપરી ગયા છે.
ને ફોનમાં ગફુરજી, વાતો કરતા હતા પણ પણ એ તો સાચી વાત છે. શું સાચી વાત છે કહો? જો મારે એકનો છોકરો છે બરાબર છે. બરાબર છે, બરાબર. આ તમે તો આ છોકરા પરણી રહ્યા છો બરાબર છે. પરણી રહ્યા હોય. અમારે બાકી છે મારો છોકરો, એટલે મારા વેવે મોતનો નહીં હા. કે મારે લઈ જવા પડશે. હું બંધારણમાં છે ને હા. નહીં રહું. તે કે મારે જોઈ આ લગ્ન ના કરું ને હા. તો મારા છે ને છોકરા હગું તૂટે એમ છે. તૂટે એમ છે એમ? તો હું હલવાઈ ગયો છું. મેં એમને વાત કરી બરાબર છે કે હું અમારા ગામમાં બંધો છે બરાબર. મને કે બંધો છે હોય ને હા. તો મારે છે ને મારા છોકરાને હગું નહીં કરું. એટલે મેં હાર કોઈ મારે હતા ને બંધો નહીં તોડવો પણ મારા છોકરાને પરણાવો છે. તમે એક કામ કરો. ના ગટુ આ ગટુઓના તારા છે એ તો આગેવાન હા. આપણે એનો વેવાઈનો નંબર લ્યા મોટા મોટા માથાવાળા. હું એ તો વાત કરું છું. વાત તમારો તમે કરો. વેવાઈનો નંબર મને આલો. એ તો કાલ દાડે હું બધી વાત કરી નાખ્યું. પણ આ મોટા માથાવાળા કોઈ ઓછો નથી. જેમ છે ને ગટુ જો ને પૈસા વાળો થઈ ગયો છે ગટુ હા. તેમાં તેમાં બધા ઓલા કરે પૈસા તો મારે છે, તારે નહીં. તું ભિખારી છે લે. ઓય તો ઓય ગટુ તેમાં તમે ઓલા ઓય, કરો છો આ મીનોમાં બેઠા બેઠા ને ઓના કરે હારે. પણ તારે સાચી વાત પણ કરે તારે છે. તો દોઢ જાય ખાવાનું તું હોય ને કે કહેવાનું તું તારે. પણ હાથું તો કેવું પડે પણ મારે ખટાજી, તમે પૈયાવા એટલે અમારે ઉપદ્રવવું પડે. ગફુરજી વાત સાંભળો. હા. આમાં કેવું હોય ખટાજી, તમે એકલા પૈસાવાળા નથી. પૈસાવાળા નથી, પણ તમે મારો એક- છોકરો પરણાવો છે એટલે એમ. બધાને છોકરા પરણાવવાને બરાબર છે. અત્યારે જો જમાનો ચાલે છે ખરાબ. એ તો વાત અને- સાચી વાત અને છે. અત્યારે પેલા જેવું નથી. ના, સાચી તમારા વાત કને તો એકલા ભાઈ પૈસા છે, આ કોઈ કને કે ભાઈ પૈસા છે, ના તો પછી તમારે જેવું એ કરી કે બાજુ જ ના કરી ગઈ તો વાત તમારે સાચી. એમાં કેવું હોય કે તમે કરો તો બાજુ ઘરવાળો કે મારે હોના જેવું હોય, પણ એના 2 વીઘા હોય ને એ વેચવી પડે. નકા અમારે આ- કરતા અમારે બે વીઘા છે હા. તમારે અમને વીઘો અત્યારે- વેચીને તો તમારે કરતા આપણે વધારે કરાવે. એક મણસ ના વિચારવાનું. વાત તો મારી બધી હાચી લાગે છે બધાને વયની. વિચારવું પડે. વાત તો મારી બધી હાચી લાગે છે. અરે તું હું પૈસા વાળો છું બરાબર. અરે આપણે ખમતે ગરીબ છી. હજુ બધા મારે જેવું કરવા જાય ને તો સાચી વાત બધાને છે જ જમીન એ વેચવી પડશે. મારે આગેવાની વાત માનવી પડશે અને એ આગેવાન જેમ કે ને એમ હવે કરવું પડશે. હવે ચાલ મારે તો મારા ભાઈને વિચારવું પડશે. આગેવાન હઉ, શું કહેતા હવે કોણ તાર હવે તમે છે ને આપણે જે બંધારણ મેં કર્યું છે હવે આપણે બધા ભેળા થઈને હા એને રાખો. વેવાઈ ના મને તો તમે તાર લઈને આવજો મારા ઘેર. હું વેવન લઈને આવી, તમે કહેવા ને પાછા. એટલે તમે તાર વેવાઈ ને હું આ બાર ગામમાં હું હાસવું છું. આપણું મોને મોન ઈ છે. તો વાત સાચી વાત છે પણ એમ. જોઈ આગે હું તમારા આગળ કદી ખોટું બોલશું ને. હું પેલા છે ને મારે વેવાઈ ના પડી બરાબર. ના પાડી, હા. પણ વેવાઈ નતા મને ના કે મારે એક જ છોકરો હતો એના કારણે મારે મોનવું પડ્યું. તમારે એમ જ કહેવાનું અમારા ગામમાં મારું એકલા જ નહીં આખા ગામમાં બંધારણ કરેલું છે. હોય એટલે કે હું તો તમે કદાચ હું લઈને આવું પણ ચેડી ગરીબ માણસનો કે મારે વિચારવાનું કે નહીં એમ. તમે તાર છોડી ઘરે લાવી અને તમે તાર જેટલું પહેરાવો એટલું પહેરાવજો, એનું ના નહીં. ખમતાજી મારી જે ભૂલ બરાબર છે. હવે છે ને હું આપણે જે બંધો કર્યો છે ને ઓય એ બંધામાં રહેશું અને જે આપણે ભાઈ કર્યો છે ને કે આ વસ્તુ આટલું હશે એટલું વસ્તુ લઈ જાય બરાબર છે. હા બરાબર ખટા હવે મારી ભૂલ છે મને માફ કરજો બરાબર છે. હવે હું હેડ છું હો? હા, આવજો. એ હારું. અરે કોઈ જય માતાજી. જય માતાજી. અહીંયા. અને ખટાજી વાત કહું હા અને આવું છે ને હા. કોક હોય ને એને કહેવાનું કે આ સમાજમાં જેટલો સમાજ બધો કરે ને હોય. એટલું જ લઈને જાવું, એના ઉપર કોઈ દાડો જાવું નહીં. નક્કી છે ને એ વિશે પડશે પડશે બરાબર. બરાબર.